ભણતા ભણતા અર્થશાસ્ત્રની અંદર એક સરસ મજાની વાત વાંચી હતી કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને એને પૂરા કરવાના જે સાધનો છે એ મર્યાદિત છે. ખબર છે આ, છતાં પણ આ મનુષ્ય એની મર્યાદિત જીવન માટે અમર્યાદિત જરૂરિયાતોના સપના વારંવાર જુએ છે. શા માટે જુએ છે? ચાલ ને યાર, શાંતિથી જીવી લઈએ. કેટલી છે જિંદગી, કેટલી છે જિંદગી એ નથી ખબર. કાલે શું થવાનું છે એ નથી ખબર. ભાગદોડ ભરી જિંદગી છે. ક્યાંક ચડાવ છે, ક્યાંક ઉતાર છે, ક્યાંક તકલીફ છે, ક્યાંક ખુશી છે, ક્યાંક આનંદ છે. પણ શા માટે બિનજરૂરી અમર્યાદિત જરૂરિયાતોની અંદર મારી આજની ખુશીને હું વેડફી રહ્યો છું? કાલના સપના એ સારા બનાવવાના ચક્રની અંદર હું આજને ગુમાવી રહ્યો છું. ગઈકાલે શું થયું હતું, તકલીફ હતી, એ પીડાઈને આજની જે મોજ છે એ માણવાની છોડીને ઉદાસ થઈ રહ્યો છું. ક્યાંક હારી રહ્યો છું, ક્યાંક જીતી રહ્યો છું, ક્યાંક તૂટી રહ્યો છું, ક્યાંક દોડી રહ્યો છું, ક્યાંક લડી રહ્યો છું, ક્યાંક પામી રહ્યો છું, ક્યાંક ગુમાવી રહ્યો છું. શું થઈ રહ્યું છે આ જીવનમાં? એનું એક જ રીઝન છે, એ જ નથી સમજાતું. કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. અને આ શબ્દ વારંવાર સાંભળવો જોઈએ કે એના પૂરા કરવાના જે સાધનો છે એ મર્યાદિત છે. કદાચ આપણા જીવનની અંદર આ વસ્તુ આપણે ઉતારીએ તો આપણને સમજાય કે એ અમર્યાદિત જરૂરિયાતોનું કોઈ જ મૂલ્ય નથી, એ અમર્યાદિત જરૂરિયાતોનું કોઈ જ મહત્વ નથી. એ આપણા જીવનની અંદર કઈ જ મોટી અસર કરવાની નથી. કારણ કે ગઈકાલે પણ લોકો 100 વર્ષનું મસ્ત મજાનું જિંદગી જીવ્યા છે. એ અમર્યાદિત જરૂરિયાતો વાંચ્યા વગર, એ અમર્યાદિત જરૂરિયાતો પૂરી કર્યા વગર, એ અમર્યાદિત જરૂરિયાતો પાછળ દોડ્યા વગર સારામાં સારું જીવન જીવ્યા છે. પણ આજનો મનુષ્ય એ ભૂલી ચૂક્યો છે કે એનું જે મર્યાદિત જીવન માટે જે દોડ લગાવી રહ્યો છે, જે રેસ લગાવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક એની અમર્યાદિત જરૂરિયાતો એના જે મર્યાદિત જીવનને ટૂંકાવી રહી છે, ક્યાંક ઉકસાવી રહી છે, ક્યાંક હરાવી રહી છે, ક્યાંક પીડા આપી રહી છે, ક્યાંક નિરાશ કરી રહી છે. પણ જો મનુષ્ય એ સાચું જીવન સમજી જાય કે સાચું જીવન મારું શેમાં છે, મારી જીવનની જરૂરિયાત કેટલી, અને એને જો મર્યાદિત બનાવી દે તો આ અમર્યાદિત શબ્દ એના જીવનમાંથી નીકળી જાય અને એનું જેટલું પણ જીવન છે એ ખુશીથી વિતાવી શકે. એટલે અમર્યાદિત જરૂરિયાતોમાંથી બહાર નીકળીને પોતાના જીવનની વાસ્તવિકતા એ સમજો અને એક જીવન વિતાવવા માટે તમારી જરૂરિયાત કેટલી તમારા મગજમાં સમજાય એટલી. આ સમજવાનો વિષય છે, ખૂબ અઘરો વિષય છે, પણ આજને માણો, આજને જીવો, કારણ કે જીવન એ મર્યાદિત છે.